નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સરતી જતી બુલેટ ટ્રેનના ઇકોનોમી કોચમાં બેઠેલા રવીશની સ્માર્ટ વોચમાંથી બીપ બીપનો અવાજ આવતા રવીશે વોચનું બટન પ્રેસ કરી મેસેજ વાંચ્યો. ત્યારે એને યાદ આવ્યું કે આજે એણે રિમાઇન્ડર સેટ કર્યું હતું, જે એને યાદ અપાવી રહ્યું હતું કે યુનિટેક ટેકનોલોજીના મેનેજિંગ ડાયરેક્ટર સાંજે 5 વાગે એની મીટિંગ ગોઠવેલી હતી. એણે વોચમાં જોયું તો સમય હતો બપોરના 3:35નો. એપ્રિલ મહિનાની બપોર હતી. એણે ટ્રેનની વિન્ડોમાંથી બહાર જોયું તો ટ્રેન સી લિંક બ્રિજ ક્રોસ કરી રહી હતી. એણે ફરીથી સ્માર્ટ વોચનું બટન પ્રેસ કર્યું અને બ્રીફકેસ ખોલી. બ્રીફકેસની અંદરની બાજુની ઉપરની સાઈડ એક સ્ક્રીન ઓપન થઈ અને રવીશે બનાવેલું પ્રેઝન્ટેશન પ્રોજેક્ટ સ્ટાર્ટ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશન આગળ વધતું ગયું તેમ તેમ રવીશના ચહેરા પર પરસેવાની સાથે નર્વસનેસ પણ વધતી ગઈ. એણે બ્રીફકેસના સાઈડ પોકેટમાંથી એક કેપ્સ્યુલ શેપની નાનકડી બોટલ કાઢી અને એને ખોલી પોતાના મોઢા પર કોલોન સ્પ્રે છાંટ્યું. એટલે એની ઠંડકથી એને થોડું રિલીફ થયું. પ્રેઝન્ટેશન પૂરું થયા પછી રવીશે બ્રીફકેસ પાછી લોક કરી અને માથામાં હાથ ફેરવી વાળ સરખા કરી ઊભો થયો. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી અને ઓટોમેટિક દરવાજો ઓપન થયો એટલે રવીશ ટ્રેનમાંથી ઉતરી પૂર્વ તરફના બ્રિજ તરફ ચાલવા લાગ્યો. બ્રિજ પાસે 2 મોટી કેપ્સ્યુલ લિફ્ટ હતી અને 2 એલિવેટર હતા. એ ઝડપથી લિફ્ટમાં એન્ટર થયો અને લિફ્ટ સડસડાટ ઉપર ગઈ. ઉપર જઈ લિફ્ટ ઊભી રહેતા બીજા પેસેન્જરો સાથે એ પણ બહાર નીકળી પેવમેન્ટની લેન પાસે ઊભો રહી પાછું સ્માર્ટ વોચનું બટન પ્રેસ કરતાં જ એના સ્પોર્ટ્સ શૂઝની નીચેથી 2-2ની જોડીના નાના વ્હીલ બહાર નીકળ્યા અને રવીશ પણ એરો કરેલી લેનમાં બીજા 6-7 પેસેન્જરોની જેમ સરકવા લાગ્યો. સ્માર્ટ વોચના બટન પ્રેસ કરતો પગને વળાંકોની દિશામાં વાળતો રવીશ 10 મિનિટ પછી યુનિટેક ટેકનોલોજીની મલ્ટી-સ્ટોરીડ બિલ્ડિંગના મેઇન ગેટ પાસે આવીને ઊભો રહ્યો. ગેટના એન્ટ્રન્સ પર ઊભા રહેલા રોબોટે એની વિશિષ્ટ આંખો દ્વારા રવીશની બોડીનું ટોપ ટુ બોટમ સ્કેનિંગ કર્યું અને કોઈ વાંધાજનક સ્થિતિ ન જણાતા એણે રવીશના ડાબા હાથે નંબર ધરાવતું એક હોલોગ્રામ સ્ટીકર લગાડ્યું અને રવીશ પોતાનો ડાબો હાથ એક બિલ્ડિંગના ગેટ પર લાગેલા મશીન પર મૂક્યો એટલે બિલ્ડિંગનો ટ્રાન્સપરન્ટ કાચનો દરવાજો ખુલતા જ રવીશ આલીશાન અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી ઓફિસના કોરિડોરમાં દાખલ થયો. કોરિડોર વટાવી રવીશ જમણી બાજુએ આવેલી કાચના દરવાજાવાળા ચેમ્બર પાસે આવી ફરીથી પોતાનો ડાબો હાથ દરવાજા આગળ ધર્યો એટલે દરવાજો ખુલી ગયો અને એ અંદર પ્રવેશ્યો. લગભગ 15-20 જણ આરામથી બેસી શકે એટલી વિશાળ ચેમ્બરમાં પહેલેથી જ 4 વ્યક્તિઓ પોતાની
ડેસ્ક ઓપન કરી સ્ક્રીન પર પ્રોજેક્ટની ડિટેલ વાંચી રહી હતી. જેવો રવીશ ચેમ્બરમાં એન્ટર થયો એટલે કંપનીના એમડી મિસ્ટર દુષ્યંત વાધવાએ પોતાના સ્માર્ટ ગ્લાસ પહેરી રવીશને સ્કેન કરી બધું બરાબર હોવાની ખાતરી કરી એના માટે રિઝર્વ મૂકેલી ડેસ્ક ચેર પર બેસવા નિર્દેશ કર્યો. એટલે રવીશ ત્યાં બેઠેલા દરેક મહાનુભાવોના અભિવાદન કરી ચેરમાં બેસી ગયો. લંબગોળ ટેબલ ફરતે ગોઠવાયેલી દરેક ડેસ્કની સામે એક એક ફાઇલ મૂકેલી હતી અને સાથે નાનકડા બોક્સમાં વિવિધ કલર અને ફ્લેવરની સોપારી કરતાં થોડી મોટી સાઇઝની 3-4 ટ્રાન્સપરન્ટ સ્યુએબલ ગોળીઓ મૂકેલી હતી, જેથી મીટિંગ દરમિયાન જો કોઈને તરસ લાગે તો એમાંથી મનગમતા ફ્લેવરની ગોળી મોઢામાં મૂકી પોતાની તરસ છીપાવી શકે. એ સાથે જ ફાઇલની બાજુમાં ગ્રીન અને રેડ એમ 2 બટન લાગેલા હતા. ગ્રીન બટન પ્રેસ કરવાથી વુડન ફ્લોરિંગમાંથી એક ફાઇબર શીટ બહાર આવતી. એને જે ડેસ્કનું બટન દબાવાયું હોય એની ફરતે એક સાઉન્ડપ્રૂફ કેબિન જેવું આવરણ તૈયાર થઈ જતું, જેથી કોઈને ફોન પર વાત કરવી હોય તો બાજુમાં બેઠેલી વ્યક્તિને ડિસ્ટર્બ ના થાય. રેડ બટન દબાવવાથી સામે મૂકેલી ફાઇલ ઓપન થતી અને છતમાંથી આવતા લેઝર બીમ્સથી એમાંની વિગત વાંચી શકાતી. અન્યથા એ ફાઇલ બ્લેન્ક દેખાતી. દરેક ડેસ્કની નીચે એક બ્લુ બટન હતું, જે પ્રેસ કરવાથી ફાઇલની નીચે ફાઇબર પ્લેટ ખુલી જતી અને ફાઇલ એ ખાંચામાં ફિક્સ થઈ જતી અને ઉપર પાછું ફાઇબર કવર લાગી જતું. મહત્વની વાત તો એ હતી કે દરેક ફાઇલમાં જુદી જુદી વિગત હતી અને એ દરેક ફાઇલ ધરાવતી વ્યક્તિ એક સ્પેશિયલ પાસવર્ડ ધરાવતી હતી, જે ફાઇલ એ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા જ ખાંચામાંથી બહાર કાઢી શકાતી. એક સિક્રેટ મિશન માટે જ મિસ્ટર વાધવાએ આ બધી વ્યક્તિઓ સાથે એમની આ સ્પેશિયલ ચેમ્બરમાં મીટિંગ ગોઠવી હતી. રવીશ એક અંતર્મુખી સ્વભાવ ધરાવતો શાંત અને ટેલેન્ટેડ યુવાન હતો. એની માતા તનુજા સાથે એ મુંબઈના પૂર્વીય પરામાં રહેતો હતો. ઇલેક્ટ્રોમિકેનિઝમ વિથ સ્પેસ સાયન્સમાં એણે એન્જિનિયરિંગ કર્યું હતું. એના પિતા જગદીશ સેન એક કોર્પોરેટર કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. પણ રવીશ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે જ એના પિતા ઝેરી વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની આ ફાની દુનિયા છોડી ગયા હતા. રવીશ એના પિતાની બહુ જ નજીક હતો. એના પિતા એના માટે સમસ્ત વિશ્વ હતા અને એટલે જ પિતાના મૃત્યુ બાદ એ અંતર્મુખી બની ગયો હતો. એની માતા તનુજા કોલેજમાં લેક્ચરર હતી. મા દીકરો બંને સુખેથી રહેતા હતા. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ રવીશ યુનિટેક ટેકનોલોજીમાં જુનિયર રિસર્ચ ઓફિસરની પોસ્ટ પર નિયુક્ત થયો હતો. એની કાર્યદક્ષતા, નિષ્ઠા અને પ્રામાણિકતા જોઈ કંપનીના એમડી મિસ્ટર વાધવાએ એને એક સિક્રેટ મિશનમાં સામેલ કરવાનું નક્કી કર્યું હતું અને એની માટે જ આજે મીટિંગ ગોઠવવામાં આવી હતી. મિસ્ટર વાધવાએ રવીશનો પરિચય
બેઠેલી 4 વ્યક્તિ સાથે કરાવ્યો. મિસ્ટર રવીશ, આ છે આપણી કંપનીના સિનિયર મોસ્ટ ઓફિસર મિસ્ટર આકાશ ખુરાના. રવીશે એમની સાથે હેન્ડશેક કર્યા. મિસ્ટર ખુરાના લગભગ 45 વર્ષના, બેઠી દડીના, થોડા ઘઉંવર્ણા અને આંખોમાં ભારોભાર અનુભવની ચમક ધરાવતા સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. આ છે મિસ્ટર કુલદીપ શર્મા, આપણી કંપનીના સાયન્ટિસ્ટ અને રિસર્ચ ઓફિસર. રવીશે નોંધ્યું, મિસ્ટર શર્મા પણ આશરે 45-50 વય ધરાવતા, આધેડ પણ ઊંચો અને પાતળો દેહ અને ગોરવર્ણ ધરાવતા હસમુખા વ્યક્તિ હતા. આ છે મિસિસ શેફાલી કૃષ્ણન, મિસ્ટર શર્માની આસિસ્ટન્ટ. રવીશે સ્માઇલ સાથે એમનું અભિવાદન કર્યું. મિસિસ શેફાલીનું વ્યક્તિત્વ આકર્ષક હતું. એ લગભગ 34-35 વર્ષની, શ્રવ પ્રમાણે દેહયષ્ટિ ધરાવતી હતી. અને આ છે મિસ્ટર ગૌરાંગ દવે, આપણા ચીફ એકાઉન્ટન્ટ. રવીશે એમની સાથે પણ હેન્ડશેક કરી પોતાની ચેરમાં બેઠો. બેસતા પહેલાં એણે નોંધ્યું કે મિસ્ટર દવે પણ લગભગ એની જ ઉંમરનો, એટલે કે 26 વર્ષનો તરવૈયો યુવાન હતો. રવીશ આ બધાને આજે પહેલી વાર જ મળી રહ્યો હતો, કેમ કે એ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં જોબ કરતો હતો અને આજે પહેલી વાર જ એ કંપનીની હેડ ઓફિસમાં આવ્યો હતો. એને એ વાતની પણ નવાઈ લાગી રહી હતી કે 120 જેટલા એમ્પ્લોઈઝ ધરાવતી કંપનીમાં એને જ આ સિક્રેટ મિશન માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. 2 દિવસ પહેલાં જ રવીશને મિસ્ટર વાધવાએ સિક્રેટ મિશનની મીટિંગ માટે સિલેક્ટ કર્યાની જાણકારી મેલ દ્વારા આપી હતી. છેલ્લા 8 મહિનાથી એણે ઓફિસ જોઈન કરી ત્યારથી ઓફિસમાં પોતાના કામથી કામ રાખીને જ કામ કરતો હતો. સમયસર આવવું, પોતાનું કામ કરવું ને સાંજે પાછું સમયસર નીકળી જવું. કોઈની સાથે કોઈ જ વાતચીત નહીં. ટોલ અને હેન્ડસમ હોવાથી ઓફિસની કેટલીય કુંવારી કન્યાઓ એની આસપાસ મંડરાતી અને એને પોતાની મોહજાળમાં ફસાવવાનો પ્રયત્ન કરતી. પણ રવીશ જાણે વિશ્વામિત્રનો અવતાર. એણે ક્યારેય કોઈ પણ યુવતી તરફ નજર સુદ્ધા નહોતી કરી. પણ આજે એનો સામનો એવી યુવતી સાથે થવાનો હતો જે એના વ્યક્તિત્વથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતી હતી. અને મીટિંગ માટે રવીશ સિવાય બધા એની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. રવીશ સાથે બધાનો પરિચય કરાવી મિસ્ટર વાધવા પણ એમની ચેરમાં ગોઠવાયા. મિસ્ટર વાધવા બેઠેલી બધી જ વ્યક્તિઓમાં વરિષ્ઠ હતા. ગોર અને પડછન વ્યક્તિત્વ ધરાવતા મિસ્ટર વાધવાની ઉંમર પણ 55 વર્ષની હતી. તેમજ આ કંપનીના એ સર્વેસર્વા હતા. આ છોકરી ક્યારેય ટાઈમ પર નથી આવતી. એને ટાઈમની કોઈ વેલ્યુ જ નથી. પણ એની સ્કિલ અને ટેલેન્ટથી એ અહીંયા ટકી રહી છે. કોણ જાણે ક્યારે આવશે? બબડતા મિસ્ટર વાધવા ડેસ્ક સ્ક્રીન પર કોઈ માહિતી શોધી રહ્યા હતા. એટલામાં ચેમ્બરનો દરવાજો ખુલ્યો
અને એક સુગંધી વાવાઝોડું અંદર ઘસી આવ્યું. હેલો એવરીવન, આઈ એમ સો સોરી મિસ્ટર વાધવા. આજે ફરી પાછી હું લેટ થઈ ગઈ, પણ હું શું કરું? એન્ડ મોમેન્ટ પર મારા 2 વ્હીલનું ફ્લાય ફેન બંધ પડી ગયું અને મારે અધવચ્ચે ટ્રાફિકમાં જ લેન્ડ થવું પડ્યું. જેમ તેમ આટલા ટ્રાફિકમાંથી રસ્તો કરી હું અહીં પહોંચી છું. બ્લેક કલરના માઇક્રો સ્કર્ટ પર રેડ ટોપ અને બ્લેક હાઈ હીલ સેન્ડલ, ખભા સુધી લહેરાતા વાંકડિયા વાળ, કાળી પાવવાહી ચમકદાર આંખો, ઝીરો ફિગર, ગોરો વાન ધરાવતી એ યુવતી નોનસ્ટોપ બોલ્યે જતી હતી. બસ બસ મિસ સાલ્વી, ઇનફ. તમારા એક્સક્યુઝીસ સાંભળવા જેટલો ટાઈમ નથી મારી પાસે. ઓલરેડી વી આર લેટ ફોર ધી મીટિંગ, સો પ્લીઝ ટેક યોર સીટ. મિસ્ટર વાધવાએ એને બેસવા માટે ઈશારો કર્યો. આ છે મિસ સાલ્વી કશ્યપ, આપણી કંપનીની એકમાત્ર લેડી એક્ઝિક્યુટિવ ટેકનો ડિઝાઇનર, જે અવનવી ટેકનોલોજી ધરાવતા રોબોટિક વાહનોની ડિઝાઇન તૈયાર કરવા માટે ફેમસ છે. મિસ્ટર વાધવાએ રવીશને એનો પરિચય આપ્યો અને એના માટે સૌથી તગડી સેલેરી પણ લે છે. અને મિસ સાલ્વી, આ છે મિસ્ટર રવીશ સેન. આજથી એટલે કે અત્યારથી જ એ તમારા કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ, સપોર્ટર, જે સમજો એ. તમારે બંનેએ સાથે કામ કરવાનું છે. આઈ હોપ ધેટ બોથ ઓફ યુ ડોન્ટ માઇન્ડ ફોર ઇટ. યસ સર. નો સર. આઈ મીન. રવીશ થોથવાઈ ગયો. થોથવાઈ ગયેલા રવીશને જોઈને સાલ્વી ખડખડાટ હસી પડી. ડોન્ટ વરી મિસ્ટર રવીશ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. જસ્ટ રિલેક્સ. અત્યારથી જ આમ ગેંગે ફેફે થઈ જશો તો આગળ કેમ ચાલશે? અને હું કાંઈ તમને ખાઈ નહીં જાઉં, સો પ્લીઝ ડોન્ટ વરી. રવીશને લાગ્યું જાણે કેટલીય ઘંટડીઓ એક સાથે રણકી ઉઠી. એને લાગ્યું કે સાંભળ્યા જ કરું. એ નિરુત્તર બની સાલ્વીને એકીટસે જોઈ રહ્યો અને સાલ્વીએ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાલ્વીની વાત તરફ બેધ્યાન બની રવીશ સાલ્વી તરફ અનિમેષ નજરે જોઈ રહ્યો. પણ આ સાલ્વી નામનું વાવાઝોડું આવનારા દિવસોમાં એની જિંદગીમાં કેવી ઉથલપાથલ લાવશે એ વાતથી એ બેખબર હતો. હવે આપણે મીટિંગ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે સમય પણ ઓછો છે. તમારા દરેકની ડેસ્ક પર જે ફાઇલ મૂકવામાં આવેલ છે એમાં મિશનને લગતી શોર્ટ ઇન્ફોર્મેશન સાથે દરેકને એના ભાગે આવેલ કામની ડિટેલ પણ છે. એકવાર તમે બધાએ વાંચી લો પછી આપણે આગળ વધીએ. મિસ્ટર વાધવાએ દરેકને રેડ બટન પ્રેસ કરવાનો નિર્દેશ આપ્યો એટલે બધાએ સૂચનાને અનુસરી રેડ બટન પ્રેસ કર્યું. એની સાથે જ ફાઇલ ખુલી ગઈ અને સીલિંગમાંથી આવતા લેઝર કિરણોથી ફાઇલમાં રહેલ વિગત એમ્બોસ થઈ એટલે દરેકે પોતપોતાની ફાઇલમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. આગળ જણાવ્યું એમ દરેક ફાઇલની વિગત જુદી જુદી છે. ટૂંકમાં હું એના વિશે માહિતી આપી દઉં. મિસ્ટર ખુરાના, તમારી ફાઇલમાં આ દરેક વ્યક્તિઓની પર્સનલ ઇન્ફોર્મેશન છે. તમે આ મિશનના સુપરવાઇઝર છો. મિસ્ટર શર્મા, તમારી ફાઇલ અનુસાર તમારે મિસિસ કૃષ્ણન સાથે રિસર્ચ કરવાનું છે.
અને ફાઇનલ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. મિસિસ શેફાલી, તમારે મિસ્ટર શર્માને અસિસ્ટન્ટ કરવાના છે. સાથે સાથે થિયરી પર રેડી કરવાની છે. મિસ્ટર દવે, તમારે ફાઇનલ પ્રોજેક્ટ પર સ્ટડી કરી અને અનુસાર બજેટ બનાવવાનું છે. મિસ્ટર સેન અને મિસ સાલ્વી, સાથે આપણા મિશન માટે એક એવું સ્પેસક્રાફ્ટ ડિઝાઇન કરવાનું છે જે બધી રીતે અનોખું હોય. મિસ કશ્યપ, અન્ડરસ્ટુડ. બધાને ટૂંકમાં સમજાવી મિસ્ટર વાધવા પાછા એમની ચેરમાં ગોઠવાયા. અને એક મેઇન વાત, તમારામાંથી કોઈ પણ આ ફાઇલને સ્કેન નહીં કરી શકે તેમજ એના ફોટા પણ નહીં પાડી શકે, કેમ કે બધું કરવા જતાં જ ફાઇલ બ્લેન્ક બની જશે અને આ ફાઇલને આ ચેમ્બરથી બહાર પણ નહીં લઈ જઈ શકો. એટલે તમારે દરેકે આ પ્રોજેક્ટ અહીં આ ચેમ્બરમાં તૈયાર કરવો પડશે. તમારે દરેકે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી અહીં જ રહેવું પડશે. મિસ સાલ્વી, શાર્પ 10 વાગે તમારી હાજરી મને અહીં જોઈએ, અધરવાઇઝ યુ વિલ બી ફાયર્ડ. એકધારું બોલીને મિસ્ટર વાધવા હાંફી રહ્યા હતા. એમણે બોક્સમાંથી એક ચયુએબલ ગોળી મોંમાં મૂકી ને નિરાંતનો શ્વાસ લઈ ચગડવા લાગ્યા. યસ સર, બધા એકી સાથે બોલી ઉઠ્યા. ઓકે ગાયઝ, આજનો દિવસ તમે એકબીજા સાથે વાત કરી બધું ક્લિયર કરી લો. કોઈ ડાઉટ હોય તો પૂછી લો. અને બીજી એક વાત, કાલથી તમારું લંચ પણ અહીં જ રહેશે. સો કીપ ઇટ ઇન માઇન્ડ એન્ડ બી પ્રિપેર્ડ ફોર ટુમોરો. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમારી પાસે ફક્ત 6 મહિનાનો ટાઈમ છે. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. સી યુ ટુમોરો. દુષ્યંત વાધવા આટલી સૂચના આપી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા. દુષ્યંત વાધવાના ગયા બાદ બધાએ પોતપોતાની ફાઇલ ખોલી અને વાંચવા લાગ્યા. વચ્ચે વચ્ચે એકબીજા સાથે મસલત કરી જરૂરી લાગતા પોઈન્ટ્સ પોતાના સ્માર્ટ વોચના નોટ્સ એપ્લિકેશનમાં સ્ટોર કર્યા. ચર્ચા વિચારણામાં જ સમય નીકળી ગયો અને સાંજ પડી ગઈ એટલે બધા એક પછી એક ચેમ્બરમાંથી બહાર નીકળવા અને કોરિડોર વટાવી ઓફિસની બહાર નીકળ્યા. આકાશ ખુરાના પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થયા. કુલદીપ અને ગૌરાંગ પોતાની 2 સીટર મોબાઈકમાં નીકળ્યા. શેફાલીનું ઘર નજીક હોવાથી એણે પણ સ્માર્ટ વોચનું બટન પ્રેસ કરતાં જ એના શૂઝના સોલમાંથી વ્હીલ બહાર નીકળ્યા એટલે એ એના આધારે પેવમેન્ટ લેન પર સરકતી નીકળી ગઈ. હવે રહ્યા રવીશ અને સાલ્વી. રવીશને ટ્રેનમાં જવાનું હોવાથી એ પણ 2 વ્હીલર દ્વારા રેલવે સ્ટેશન તરફ જવાની તૈયારીમાં હતો. લિસન મિસ્ટર રવીશ, મને એક હેલ્પ કરશો પ્લીઝ? સાલ્વીની વિનંતી કરવાની અદા જોઈ રવીશ એને ઇનકાર ન કરી શક્યો. યસ, બોલો. મારું 2 વ્હીલરનું ફ્લાય ફેન આજે બંધ પડી ગયું છે અને પીક અવર્સ હોવાથી ટ્રાફિક પણ બહુ જ હશે, તો મને કોફીમાં કંપની આપશો? ત્યાર સુધી ટ્રાફિક પણ થોડો ઓછો થઈ જશે એટલે મને પણ જવા માટે સરળતા રહેશે, જો તમને કોઈ વાંધો ન હોય તો. પોતાની કાળી લાંબી પાંપણ પટપટાવી અને જુલ્ફોને એક હલકો ઝટકો આપી સાલ્વીએ મોહક સ્મિત આપ્યું. ઓકે, લેટ્સ ગો.
ટૂંકાણમાં પ્રત્યુત્તર આપી ઓફિસની સામે આવેલ કેફેટેરિયામાં જવા માટે રવીશ અને સાલ્વીએ પગ ઉપાડ્યા. કેફેટેરિયામાં જઈ એક કોર્નરની સીટ પસંદ કરી બંને સામસામે બેઠા. રોબો વેઇટરે આવીને એક ડિજિટલ મેનુ કાર્ડ ટેબલ પર મૂક્યું એટલે સાલ્વીએ એમાંથી 2 ફ્રેપુચીનો વિથ આઈસ્ક્રીમ અને બેકડ ફ્રેન્ચ ફ્રાઈઝ વિથ ચીઝ પેરી ડીપ સિલેક્ટ કરીને ઓર્ડર આપ્યો એટલે રોબો મેનુ કાર્ડ લઈ બીજા કસ્ટમરના ઓર્ડર લઈ કેફેના કેબિન કિચનમાં જઈ રોબો શેફને ઓર્ડર લિસ્ટ સેન્ડ કરી અને અગાઉ જે ઓર્ડર આપેલા હતા એ રેડી થઈ જતાં ટ્રેમાં ગોઠવી જેમણે ઓર્ડર આપ્યા હતા એમને સર્વ કરવા ગયો. કેફેટેરિયામાં એક યુવાન પોતાની ડિજિટલ ઇલેક્ટ્રોનિક ગિટાર વગાડતો ગીત ગાઈ રહ્યો હતો અને એનો સાથી કીબોર્ડ પર આંગળીઓ ફેરવતો વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટના સૂર વગાડી સાથ આપી રહ્યો હતો. રવીશ અને સાલ્વી એ મ્યુઝિકની મજા માણી રહ્યા હતા. લગભગ 10 મિનિટ રાહ જોયા બાદ રોબો 2 જુદી જુદી ટ્રેમાં આપેલ ઓર્ડર મુજબ ફ્રેપુચીનો કોફી વિથ આઈસ્ક્રીમના મગ અને બેકડ ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે ચીઝ પેરી ડીપ લઈ આવ્યો અને ટેબલ પર મૂકી બીજા ઓર્ડર સર્વ કરવા લાગ્યો. રવીશે ફરી પોતાના સ્માર્ટ વોચનું કોલ બટન પ્રેસ કરતાં જ એની સામે એક સ્ક્રીન તરવરી ઉઠી જેમાં એની મમ્મી તનુજાનો ચહેરો દેખાયો. મમ્મી, આજે આવતા લેટ થશે, તું જમી લેજે, મારી માટે વેટ ના કરતી. ઓકે માય સન, હું પણ હમણાં જ ઘરે પહોંચી છું, ટેક કેર, બાય. તનુજાના ચહેરા સાથે સ્ક્રીન ગાયબ પણ થઈ ગઈ. સાલ્વીએ પણ એના ઘરે વોઇસમેલથી લેટ આવવાનો મેસેજ કરી દીધો. લેટ્સ સ્ટાર્ટ મિસ્ટર રવીશ. સાલ્વીએ વુડન ટ્રેમાંથી એક ફ્રાઈઝ ઉપાડીને ડીપમાં ડીપ કરી મોઢામાં મૂકી. બાય ધ વે, તમે આટલા બોરિંગ કેમ છો? મીટિંગ શરૂ થઈ ત્યારથી મેં નોટ કર્યું છે કે તમે ઓછા બોલા છો. મારી સાથે બેઠા છો પણ ટૂંકમાં જ રિપ્લાય આપો છો. એની પ્રોબ્લેમ? મને તો આમ તમારી જેમ મૂંગા બેસી રહેતા જરાય ના ફાવે. ગોડે મોઢું બોલવા માટે આપ્યું છે નહીં કે જીભ લોક કરી બંધ રાખવા માટે. અવિરત એકી શ્વાસે સડસડાટ બોલતી સાલ્વીને રવીશ પૂતળાની જેમ તાકી રહ્યો. રવીશ, સોરી મિસ્ટર રવીશ, આમ જ મને જોયા કરશો કે આના પર પણ ધ્યાન આપશો? સાલ્વીએ ટ્રે તરફ ઈશારો કર્યો અને કોફીનો મગ રવીશને ધર્યો. રવીશે સ્ટ્રો હોઠો વચ્ચે હળવેથી દબાવી કોફી સિપ કરવા માંડી. સાથે સાથે ફ્રાઈઝ ખાવામાં સાલ્વીને કંપની આપી રહ્યો. એનીવે, હું છું જ આવી ગાર્ડનમાં ઉડતા મુક્ત પતંગિયા જેવી, ફૂલોની વહેતી સુગંધ જેવી, અચાનક વરસતી વાદળી જેવી, સાગરમાં ઉઠતી લહેર જેવી, નોન સ્ટોપ વાગતી રેકોર્ડ છું. હું ચૂપ રહેવાનું તો શીખી જ નથી. તમને જોઈને મને લાગે છે કે મેં કોઈ રોંગ પર્સનને કોફી માટે કંપની આપવા ઇન્વાઇટ કર્યો છે. ક્યારની હું જ બકબક કરી રહી છું જ્યારે તમારા મોંએથી ઓકે સિવાય બીજું કાંઈ નીકળ્યું પણ નથી. બોલતા તો આવડે છે ને? ફરી એકવાર હાસ્યની સુરીલી ઘંટડીઓ રણકવા લાગી અને રવીશ ફરી એકવાર એ રણકારમાં રત બની ગયો. ફ્રેપુચીનો અને કોફી પૂરી થયા બાદ
રવીશ અને સાલ્વીએ પોતાની જમણી બાજુએ રહેલું એક બટન પ્રેસ કર્યું એટલે ટેબલ નીચેના ખાંચામાંથી નાનકડું વોશ બેસિન બહાર આવ્યું, જેમાં લાગેલા નળ નીચે હાથ મૂકતા જ એક સુગંધી સ્પ્રે હાથ પર છટાયું અને બાજુમાં રહેલ ટીશ્યુ પેપર રોલમાંથી એક પેપર નેપકિન લઈ બંનેએ મોં હાથ સાફ કર્યા અને એ વાપરેલું ટીશ્યુ પેપર રિસાયકલ બિનમાં નાખી દીધું. મિસ્ટર રવીશ, આજે મને કંપની આપવા માટે મેં તમને ઇન્વાઇટ કર્યા છે, એટલે આજનું બિલ હું નહીં આપું, એ તમારે જ આપવું પડશે. સાલ્વીએ ડાબી તરફનું બટન પ્રેસ કર્યું એટલે બીજો રોબો આવી પહોંચ્યો, જેના મશીનોમાં હાથમાં લાગેલા વેડિંગ મશીનમાં રવીશે પોતાનું ક્રેડિટ કાર્ડ પંચ કર્યું અને પિન એન્ટર કરતાં જ કેફેટેરિયાનું બિલ પે થઈ ગયું એટલે બંને ઊભા થઈ બહાર નીકળ્યા. હાશ, હવે ટ્રાફિક ઓછો થયો. હવે હું શાંતિથી જઈ શકીશ. થેન્ક યુ મિસ્ટર રવીશ. આજની ખુશનુમા સાંજે મને કંપની આપવા માટે અને સોરી પણ મારી બક સાંભળવા માટે. સાલ્વીએ એના ટુ વ્હીલરના હેન્ડલનું બટન પ્રેસ કર્યું પણ એનું ટુ વ્હીલર રીસાઈ ગયું હોય એમ સ્ટાર્ટ જ ન થયું. ઘણી કોશિશ કરી પણ કેમે કરી એનું ટુ વ્હીલર ચાલુ થવાનું નામ જ નહોતું લેતું. રવીશ હજી ત્યાં જ ઊભો હતો. એણે પણ ટ્રાય કરી જોઈ પણ પરિણામ 0. લીવ ઇટ. સાલ્વીએ સ્માર્ટ વોચથી મિકેનિકને કોલ કરી ટુ વ્હીલર રિપેર કરી ઘરે મૂકી જવા જણાવ્યું અને લોકેશન સેન્ડ કરી બીજો કોલ લગાડી કુલ કેબ બુક કરી અને લોકેશન સેન્ડ કરી કેબની રાહ જોતી ઊભી રહી. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન આઈ ડ્રોપ યુ એટ યોર હોમ? આમ પણ તમારા ઘર તરફ જઈને જ મારા જવાનો રસ્તો છે. આજે મારી ડેસ્ટિનીમાં તમારી બોરિંગ કંપની લખેલી છે મિસ્ટર રવીશ, અને તમારી ડેસ્ટિનીમાં મારી ફાલતુ બકબક સાંભળવાનું. રવીશે મૂક સંમતિ દર્શાવી એટલામાં કેબ આવતા બંને પાછલી સીટ પર બેઠા એટલે ડ્રાઈવરે રિમોટ કંટ્રોલ જેવા ડિવાઇસથી કાર સ્ટાર્ટ કરી અને કારની સ્ક્રીન પર આવેલા સાલ્વીના ઘરના મેપ પર નજર કરી એ દિશા સેટ કરી એટલે કાર એ તરફ દોડવા લાગી. 35 મિનિટની ડ્રાઈવ પછી રવીશના ઘરથી 5 મિનિટના અંતરે સાલ્વીએ ડ્રાઈવરને કેબ ઊભી રાખવાનું કહ્યું. મિસ્ટર રવીશ, તમારું ડેસ્ટિનેશન આવી ગયું અને ડોન્ટ વરી, કેબનું બિલ હું પે કરીશ. ગેટિંગ લેટ, સો બાય એન્ડ ગુડ નાઇટ. રવીશ કેબનો દરવાજો ખોલી બહાર નીકળી સાલ્વી તરફ હાથ હલાવી ઘર તરફ વળ્યો અને સાલ્વીને લઈ કેબ આગળ વધી. ઘરથી 100 મીટરનું અંતર બાકી હશે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. સાલ્વીના નાનકડા બેઠાઘાટના બંગલામાં ગેટ પાસે ડ્રાઈવરે કેબ રોકતા જ કેબમાંથી બહાર નીકળતા પહેલાં જ સાલ્વીએ પોતાના ક્રેડિટ કાર્ડ દ્વારા કેબનું બિલ પે કર્યું અને પોતાની સ્લિંગ બેગ માથા પર મૂકી દોડતી જઈ. દરવાજે લાગેલા ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન મશીન પર આંગળી મૂકતા જ દરવાજો ઓપન થતાં આજુબાજુ કે આગળ પાછળ જોયા વિના આંખોમાં એક અજાણ્યો ડોર લઈ પોતાના બેડરૂમમાં જઈને દરવાજો ધડામ કરતો બંધ કર્યો.
અને બેડ પર ફસડાઈ પડી. રવીશ ઘરે પહોંચ્યો અને એણે સાલ્વીને મેસેજ કર્યો અને એના રિપ્લાયની રાહ જોયા વગર બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા કેસરોલ બોક્સને માઇક્રોવેવમાં મૂકી ગરમ કરી આરોગી ખાલી બોક્સ ડિશવોશરમાં મૂકી પોતાના રૂમમાં જતો રહ્યો. બેડ પર પડ્યા જ એણે રિમોટ વડે ટીવીનું બટન ઓન કર્યું એટલે સાફ શ્વેત સીલિંગ પર રંગોની આભા છવાઈ ગઈ. એની આંખો ટીવી સ્ક્રીન પર સ્થિર હતી, પણ એના માનસપટલ પર સાલ્વી એવી છવાઈ ગઈ હતી કે ટીવી સ્ક્રીન પર આવતા ન્યૂઝ રીડરના ચહેરામાં પણ એને સાલ્વી જ દેખાઈ રહી હતી. એની માસૂમિયત અને નાદાનિયત ભરી વાતોના અંદાજને વાગોળતા રવીશની આંખ લાગી ગઈ, જે સવારે 7 વાગ્યે સ્માર્ટ વોચનું એલાર્મ વાગતા ખુલી. રોજિંદો નિત્યક્રમ પતાવી ફટાફટ અનમોલ્ડ હની કોર્નફ્લેક્સ અને મિલ્કનો બ્રેકફાસ્ટ કરી બાઉલ ડિશવોશર મૂકી એ યુનિક ટેકનોલોજીની હેડ ઓફિસ જવા નીકળ્યો ત્યારે સમય થયો હતો સવારના 8:45નો. એટલે એણે પોતાના 2 વ્હીલરની ઝડપ વધારી સ્ટેશને પહોંચ્યો અને જેવી બુલેટ ટ્રેન આવતા એમાં ચડી ગયો. એના ગયા પછી તનુજાએ ઓટોમેટિક વેક્યુમ ક્લીનર ઓન કરી રૂમમાં મૂકી રોજિંદી દિનચર્યા પતાવી બહાર આવી ત્યાં સુધીમાં ઘર ક્લીન થઈ ગયું હતું. એટલે વેક્યુમ ક્લીનર સાફ કરી પાછું સ્ટોરેજ યુનિટમાં મૂકી એ પણ પોતાની કાર ડ્રાઈવ કરી કોલેજ જવા નીકળી. નિયત સમયે રવીશ યુનિટેક ટેકનોલોજીની અદ્યતન સુવિધાઓથી સજ્જ ચેમ્બરમાં પહોંચી ગયો અને બધાને સુખદ આશ્ચર્યનો આંચકો આપતી સાલ્વી પણ સમયસર આવી પહોંચી. આકાશ ખુરાના, કુલદીપ શર્મા, શેફાલી કૃષ્ણન અને ગૌરાંગ દવેની સાથે રવીશ અને સાલ્વી પણ પોતાની ડેસ્ક ચેર પર પહોંચી પ્રોજેક્ટની પ્રિપેરેશનમાં લાગી. આકાશ અને ગૌરાંગ પ્રોજેક્ટના બજેટના આંકડાઓ માંડવા લાગ્યા. કુલદીપ અને શેફાલી પ્રોજેક્ટમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એની ઇન્ફોર્મેશન માટે નેટ પર સર્ચ કરવા લાગ્યા. તો રવીશ અને સાલ્વી ડિઝાઇનના રફ સ્કેચ બનાવવા લાગ્યા. દુષ્યંત વાધવાએ આધુનિક શસ્ત્રોથી સજ્જ 2 રોબો સિક્યોરિટી ગાર્ડ સ્વરૂપે ચેમ્બરની ચોકી કરવા તૈનાત કર્યા હતા. પ્રથમ 3 મહિના પ્રોજેક્ટની પૂર્વ તૈયારીમાં નીકળી ગયા. આ 3 મહિના દરમિયાન બજેટ, ડિઝાઇન અને એમાં વપરાવા યોગ્ય ટેકનોલોજી રિસર્ચ કરી નવી ટેકનોલોજીના પ્રયોગ કરી આ 6 જણે મળીને એક રફ માળખું તૈયાર કર્યું અને આ માળખાની ડિઝાઇન બનાવતા રવીશ અને સાલ્વીના હૈયા પણ જોડાતા ગયા અને એટલા નજીક આવી ગયા કે એક શ્વાસ લે તો એનો અહેસાસ બીજાને થાય. રવીશે ગાર્ડનના ડેક પર લગાવેલા મોનિટરની સ્ક્રીન પર બટન પ્રેસ કરી કલર અને શેપ સિલેક્ટ કર્યું એટલે ડેક નીચેથી હળવેથી મશરૂમ શેપની ટ્રાન્સપરન્ટ ફાઇબરની બનેલી રિમોટ સંચાલિત 2-સીટર ઇલેક્ટ્રોનિક ફેરીબોટ પાણીની સપાટી પર આવી અને સ્માર્ટ વોચમાં આવેલ પાસવર્ડ એન્ટર કરતાં જ ફેરીનો દરવાજો ખુલ્યો એટલે ફેરીની પર
રવીશ અને સાલ્વી સામસામે બેઠા. રવીશે ફેરીના સાઇડ સ્ટેન્ડમાં મૂકેલા રિમોટ વડે ફેરી સ્ટાર્ટ કરી એટલે ફેરી પાણીની લહેરો પર વિહરવા લાગી. પાણીમાં આવી જ બીજી 5-6 ફેરીઓ ધીમે ધીમે સરી રહી હતી. થોડાક રૂપિયામાં અમુક કલાક સુધી પાણીમાં પોતાની અંગત વ્યક્તિ સાથે રોમેન્ટિક ક્ષણોનો માણવા માટે વીકેન્ડમાં પ્રેમી યુગલોનો ઘસારો રહેતો. આજે શનિવાર હોવાથી રવીશ અને સાલ્વી પણ ઓફિસથી વહેલા નીકળી રિલેક્સ થવા અહીં આવ્યા હતા. બંનેએ પાણીની સેન્ડવીચ સાથે મિલ્ટ લેમનેડનો સ્વાદ લેતા પ્રેમગોષ્ઠીમાં રચી રહ્યા. રવીશ, મેં સ્વપ્ને નહોતું વિચાર્યું કે હું તારા લવલેકમાં ડૂબી જઈશ અને તારા લવમાં તરબોળ થઈ જઈશ. સાલ્વીએ રવીશના ખભે માથું ઢાળી દીધું અને એની આંગળીઓમાં એક હાથની આંગળીઓ પોરવી. બીજા હાથની આંગળીઓ રવીશના વાળમાં ફેરવવા લાગી. એ પણ ક્યારેય નહોતું ધાર્યું કે મારા જેવા અંતર્મુખી યુવાનની લાઈફમાં આટલો મોટો બદલાવ લાવનારી તારા જેવી ચંચળ પણ પ્રેમાળ લવ પાર્ટનર મને મળશે, જે મારા જેવા ગંભીર સાગરના પાણીને ખળખળ વહેતી આઝાદ સરિતાના જળ પ્રવાહમાં ભેળવી મારામાં પણ ખુશીઓના તરંગો લહેરાવશે. રવીશે પોતાની બંને હથેળીઓ વચ્ચે સાલ્વીનો હાથ ઉષ્માપૂર્વક દબાવ્યો. બંને પોતાની પ્રણય મસ્તીમાં રત હતા ત્યારે એમનાથી થોડા અંતરે બીજી બોલ શેપની ફેરી બોટમાં બેઠેલી 2 વ્યક્તિ સ્માર્ટ ગ્લાસ દ્વારા રવીશ અને સાલ્વીની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી રહી હતી. રવીશ, પાછલા 3 મહિનામાં આપણે આપણી જાત પ્રોજેક્ટ માટે સમર્પિત કરી નાખી છે અને આ મંડેના મિસ્ટર વાધવા આપણી ડિઝાઇન અને થિયરી એકવાર ચેક કરીને એપ્રૂવ કરી દે તો આપણી અડધી મહેનત અહીં જ રંગ લાવશે અને પછી આપણે આપણી તન મનની બધી જ શક્તિ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચી દઈશું. આ પ્રોજેક્ટ મારું સ્વપ્ન છે જેને મેં મારા માનસ ગર્ભમાં એક નવજાત શિશુની જેમ ઉછેર્યું છે અને એ સ્વપ્નને જન્મ આપવાનો સમય આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં તારો સાથ અને સહકાર બહુ જ જરૂરી છે. આપીશ ને મારો સાથ? સાલ્વીએ રવીશની આંખોમાં પોતાની આંખો પરોવી સવાલ પૂછ્યો. આ સ્વપ્ન ભલે તારા માનસ ગર્ભમાં ઉછેર્યું છે પણ એની માવજત મેં પણ મારી મહેનત વડે કરેલી છે. સાલ્વી, હવે કાંઈ પણ થાય આ પ્રોજેક્ટ પૂર્ણ કરવો એ જ આપણું લક્ષ્ય છે. હા, આઈ એમ સો લકી એન્ડ હેપી ટુ. સાલ્વી રવીશને વેલની જેમ વીંટળાઈ ગઈ. હવે આપણે પણ નીકળવું જોઈએ. કાલે મોમ સાથે એમની કોલેજના એક કલ્ચરલ ઇવેન્ટમાં હાજરી આપવાની છે અને પછી પ્રોજેક્ટ માટે કેટલીક ફાઇનલ પ્રિપેરેશન પણ કરવાની છે. ચાલ, હું તને ઘરે ડ્રોપ કરી દઉં. સાંજ પણ ઢળવા આવી છે. હું તો ઈચ્છું છું કે મારી દરેક સાંજ તારી બાહોમાં ઢળે. આ પ્રોજેક્ટ પૂરો થાય પછી, એટલે કે 3 મહિના પછી આપણે આ અંગે વિચારીશું. રવીશે સાલ્વીની કમર ફરતે હાથ વીંટાળ્યો અને એના કપાળે કિસ કરી. રવીશ અને સાલ્વી બંને ગાર્ડનમાંથી બહાર નીકળ્યા અને રવીશે નવી લીધેલી 2-સીટર મોબાઈક પર બેસી સાલ્વીના ઘર તરફ નીકળી ગયા. એમની પાછળ
પીછો કરી રહેલી બે વ્યક્તિ પણ બહાર નીકળીને એ બંનેથી થોડું અંતર રાખી ફરીથી એમનો પીછો કરવા લાગી. રવીશે સાલ્વીને એના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘરે પાછો ફર્યો. થોડું કામ કરી જમીને સૂઈ ગયો. રવિવાર હોવાથી રવીશ આરામથી ઉઠ્યો. ઉઠીને મેસેજ બોક્સ ચેક કરતા જોયું કે સાલ્વીએ 10:12 રોમેન્ટિક મેસેજ મોકલ્યા હતા. મેસેજનો રિપ્લાય આપી આળસ મરડી બેડ પરથી ઊભો થઈ બાથરૂમમાં ગયો. ટાઇલ્સ પર લાગેલા 2 બટનમાંથી એક પ્રેસ કરતાં જ સામેની ફાઇબર ગ્લાસની કેબિન ખુલી એટલે રવીશ અંદર રહેલી બાથટબમાં બેઠો અને ગરમ પાણીનું બટન પ્રેસ કર્યું એટલે થોડીક ક્ષણોમાં ટબ સુગંધથી ગરમ પાણીથી ભરાઈ ગઈ. એટલે પોતાના શરીર અને મન પ્રફુલ્લિત થયા ત્યાં સુધી રવીશ ટબમાં બેસી નહાતો રહ્યો. કલાકેક સુધી નાહ્યા બાદ બાથરૂમ સાથે અટેચ ક્લોઝેટમાં તૈયાર થઈ રવીશ બહાર નીકળ્યો. ગુડ મોર્નિંગ માય સન. રજા હોવાથી તનુજા પણ બ્રેકફાસ્ટ માટે રવીશની રાહ જોઈને જ બેઠી હતી. બંનેએ સાથે નાસ્તો કર્યો અને ઘરનું વધારાનું કામ પતાવીને મા દીકરો બંને તનુજાની કોલેજમાં થઈ રહેલા કલ્ચરલ પ્રોગ્રામની હાજરી આપવા નીકળી ગયા. ત્યાંથી બપોરે લંચ કરીને ઘરે આવ્યા બાદ થોડો આરામ કરી રવીશ સાલ્વીને એના ઘરેથી પિક કરી મલ્ટીપ્લેક્સ મોલમાં 5D મૂવી જોવા લઈ ગયો. રિવોલ્વિંગ સ્ક્રીન જીવનના નવે નવ રસનો અદ્ભુત અહેસાસ કરાવતી મૂવી જોયા પછી રવીશે સાલ્વીને મોલના ડિઝાઇનર બુટીકમાંથી એક વન-પીસ ડ્રેસ લઈને ગિફ્ટ આપ્યો અને ટ્વિંકલિંગ લાઇટ ડિનર લઈ સાલ્વીને એના ઘરે મૂકવા ગયો. સાલ્વી, કેટલાય સમયથી એક વાત પૂછવી છે. હું જ્યારે પણ તને ઘરે ડ્રોપ કરવા આવું છું ત્યારે ન તો તે ક્યારેય તારા પેરેન્ટ્સ સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો છે કે ન તો મને ઘરમાં એન્ટર થવા માટે ઇન્વાઇટ કર્યો છે. આખરે માજરો શું છે? વી આર ઇન લવ વિથ ઇચ અધર. તારા ફેમિલી વિશે હું જ્યારે પૂછું છું તું હંમેશા વાત ઉડાડી દે છે. આજે મારે જાણવું છે. પ્લીઝ. સોરી રવીશ, આઈ કાન્ટ સે એનીથિંગ એબાઉટ ઇટ અને જો આપણી રિલેશનશીપ ટપાવી રાખવી હોય તો આજ પછી આ સવાલ તું મને ક્યારેય નહીં પૂછે. અત્યાર સુધી પ્રસન્નચિત્ત રહેલી સાલ્વીના મનમાં કોઈ ખૂણે કડવાશ પ્રસરી ગઈ અને આંખની ભીની કોર ટિશ્યુ પેપરથી લૂછતી એ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ઘર તરફ દોડી. ત્યાં જ સન કરતી એક બુલેટ એના કાન પાસેથી પસાર થઈને સામેની દિવાલ આરપાર નીકળી ગઈ. સાલ્વી સૂનપૂતળું બની ત્યાં જ ઊભી રહી. બુલેટનો અવાજ સાંભળી રવીશે એ દિશા તરફ જોયું તો એક મોબાઈલ પર અડધો ચહેરો ઢંકાઈ જાય એવું કલરફુલ માસ્ક પહેરેલી વ્યક્તિ ફૂલ સ્પીડમાં મોબાઈલ દોડાવતી અંધારામાં ઓગળી ગઈ. રવીશ સાલ્વી તરફ દોડ્યો અને એને પોતાના આલિંગનમાં જકડી લીધી. સાલ્વી શૂન્યમનસ્ક હતી. હતપ્રભ અને ડરથી એ રવીશને વળગી પડી. રવીશ એની પીઠ પસવારી રહ્યો અને એને ઘરના દરવાજે છોડી એ ઘરની અંદર ગઈ એટલે એ પાછો
કમ્પાઉન્ડ બહાર આવીને પોતાની મોબાઈક પર સવાર થઈ ઘરની દિશામાં રવાના થયો. મોબાઈકની સ્પીડ કરતાં એના વિચારો અનેક ગણી તેજ ગતિએ દોડતા હતા. કોણ હતી સાલ્વી પર હુમલો કરનારી એ વ્યક્તિ? રવીશે ઘર તરફ ન વળતા પોતાની મોબાઈક નજીકના પોલીસ સ્ટેશન તરફ વાળી દીધી અને ત્યાં જઈને ત્યાં ફરજ બજાવી રહેલા ઇન્સ્પેક્ટરને સાલ્વી પર થયેલા હુમલા અને હુમલાખોર વિશે વિગતવાર ઇન્ફોર્મેશન આપી. એટલે ઇન્સ્પેક્ટરે એણે આપેલી માહિતી પોતાના પામટોપમાં સ્ટોર કરી મેલ દ્વારા બીજા પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપી અને રવીશની ફરિયાદ નોંધી અને સ્માર્ટ વોચમાં ફરિયાદ નંબર અને માહિતી ફોરવર્ડ કરી અને રવીશને અપડેટ કરતા રહેશે એમ જણાવ્યું. બધી ફોર્માલિટી પૂરી કરી રવીશ ઘરે પહોંચ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તનુજા એની રાહ જોતી વેબ સિરીઝ જોઈ રહી હતી. આજે સન્ડે હતો તોય રોજ કરતાં ઘણું મોડું થયું ડિયર. માં સહજ ચિંતા વ્યક્ત કરતા તનુજાએ પ્રશ્ન પૂછ્યો. રવીશે તનુજાને પોતાના યુનિટેક ટેકનોલોજીના સિક્રેટ મિશન દરમિયાન થયેલી સાલ્વી સાથેની પ્રથમ મુલાકાતથી લઈ શરૂ થયેલા એ બંનેના પ્રેમ સંબંધ સાથે 3 મહિનાના ટૂંકા ગાળામાં એના નેચરમાં આવેલા બદલાવથી લઈ આજે ઘટેલી ઘટના એક ફિલ્મી સ્ટોરીની જેમ રોમાંચિત થઈ કહી સંભળાવી. તનુજા એક આંચકો અનુભવતી એને ધ્યાનથી સાંભળતી બેસી રહી. ધેટ્સ ગુડ માય સન, પણ જે યુવતીએ 3 મહિનામાં તને ધરમૂળથી બદલી નાખ્યો એનાથી મારે તો ચેતતા જ રહેવું પડશે. હસતા હસતા રવીશના વાળમાં હાથ ફેરવી એના કપાળે કિસ કરી કિચનમાં ગઈ અને ફ્રીજના ડોર પરનું ઉપરનું બટન દબાવતા જ ફ્રીજનું ઉપરનું ડ્રોઅર બહાર આવતા જ એમાં સેટ કરવા મૂકેલા ચોકોબેરી મૂઝના 2 શોટ ગ્લાસ લઈ બહાર આવી. ચાલ આપણે બંને ખુશીમાં મોઢું મીઠું કરીએ. પણ એક વાત નથી સમજાતી કે સાલ્વી પોતાના પરિવાર વિશે કેમ કાંઈ નથી બોલતી? શું છુપાવે છે એ તારાથી? અને એના પર થયેલા હુમલા વિશે પણ સાંભળીને મારા દિલમાં એક અજંપા સાથે ગભરાટ પણ વ્યાપી ગયો છે. એનીવે, લીવ ઇટ. તારી ખુશી એ મારી ખુશી. હમણાં તમે બંને પ્રોજેક્ટ સિક્રેટ મિશન પર કોન્સન્ટ્રેટ કરો, પછી આગળ વિચારશું. ગુડ નાઇટ ડિયર. સૂઈ જા. ઓલરેડી મોડું થઈ ગયું છે. સવારે વહેલું ઉઠવાનું છે. બંને પોતપોતાના બેડરૂમમાં જઈ બીજા દિવસની તૈયારી કરી સૂઈ ગયા. સાલ્વીએ પોતાના રણકતા સ્વરમાં મોકલેલા રોમેન્ટિક વોઇસ મેસેજના ટોન સેટિંગવાળું એલાર્મ રણકી ઉઠ્યું એટલે રવીશ બેડમાંથી આળસ મરડીને ઊભો થયો. નિત્યક્રમ પતાવી તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરી મનોમન આજના પ્રોજેક્ટના ફાઇનલ અપ્રુવલ માટે ઈશ્વરને પ્રાર્થના કરી. રવીશ, ઓલ ધ બેસ્ટ બેટા. ગોડ બ્લેસ યુ એન્ડ સાલ્વી ઓલ્સો. એને પણ મારા તરફથી ગુડ વિશીઝ. થેન્ક યુ માય લવલી મમ્મા. બાય. ટેક કેર. તનુજાના ગાલે કિસ કરી રવીશ દરવાજો ખોલવા જતો હતો ત્યાં જ એના સ્માર્ટ વોચ રણકી ઉઠ્યો. સાલ્વીનું નામ સ્ક્રીન પર જોઈ એણે બટન પ્રેસ કર્યું.
એટલે હવામાં એનો સૌમ્ય સુંદર ચહેરો તરવરી ઉઠ્યો. સ્વીટહાર્ટ, આઈ એમ અરાઇવિંગ વિથિન 5 મિનિટ્સ. તું ગેટ પાસે ઊભો રહે. આજે તને મારા આ ઉડન ખટોલાની સૈર કરાવું. સાલ્વી નોનસ્ટોપ બોલ્યે જતી હતી અને રવીશ આંખો ફાડીને એને જોતો રહ્યો. ડોન્ટ બી ક્રેઝી. આમ જોયા નહીં કર. હું પહોંચી આવી છું. કમ ફાસ્ટ, લેટ્સ ગો. આજે આપણી ફાઇનલ એક્ઝામ છે. આમ પણ હું આજે નર્વસ છું અને તને જોઈને વધુ નર્વસ થઈ ગઈ છું. જલ્દી કર. નીચે રોડ પર તો ટ્રાફિક જામ છે જ. લેટ થશું તો ઉપર આકાશમાંય લાઈન લાગી જશે. રવીશ દોડીને ગેટ ખોલી બહાર નીકળ્યો અને સાલ્વીએ સાઈડમાં પાર્ક કરેલી ઈ-સ્કૂટી પર એની પાછળ બેસી ગયો. સાલ્વીએ સ્કૂટી સ્ટાર્ટ કરી એક બટન પ્રેસ કર્યું એટલે એક ફાઇબર સ્કીનથી આખી સ્કૂટી કવર થઈ ગઈ અને આગળ પાછળ બંને બાજુએથી સ્ટીક બહાર આવી અને એની ઉપર લાગેલા બંને ફેનના ફ્લેમ્સ ખુલી ગયા અને બંને ફેન ધીરે ધીરે ગતિ ગ્રહણ કરતા ફરવા લાગ્યા અને સ્કૂટી એક હળવા આંચકા સાથે ઉપર ઊંચકાઈ. સાલ્વી અને રવીશ બંનેએ સીટ બેલ્ટ બાંધતા હતા. રવીશ માટે આ નવો અનુભવ હતો. એ વચ્ચે વચ્ચે સાલ્વીના ખભા કસકસાવીને પકડી લેતો. એની આ હરકતથી જોઈ સાલ્વીએ સ્કૂટીની સ્પીડ વધારી દીધી. આકાશમાં વિહરતા ગગનચુંબી ઇમારતો વચ્ચેથી વળાંકો લેતી સ્કૂટી અડધા કલાકમાં યુનિટેક ટેકનોલોજીના પાર્કિંગ કમ્પાઉન્ડમાં પાર્ક થઈ. સાલ્વી અને રવીશ બંને આત્મવિશ્વાસ સાથે કોરિડોર વટાવી ચેમ્બરમાં એન્ટર થયા અને પોતપોતાની સીટ પર ગોઠવાયા. એક પછી એક બધા આવતા ગયા. બધા આવી ગયા અને બધાએ પોતપોતાની ફાઇલ ડેસ્ક પર ખોલી મિસ્ટર દુષ્યંત વાધવાની રાહ જોતા એકબીજા સાથે પ્રોજેક્ટ પર ચર્ચા કરવા લાગ્યા. 10 મિનિટ પછી એમડી મિસ્ટર દુષ્યંત વાધવા ચેમ્બરમાં દાખલ થયા અને બિલકુલ સમય ન વેડફતા મીટિંગની શરૂઆત કરી. મિસ્ટર વાધવાએ બટન પ્રેસ કરતાં જ બધાની ડેસ્ક ચેર એક લાઇનમાં ગોઠવાઈ ગઈ અને સામેની મોટી વ્હાઇટ દિવાલ પરની સ્ક્રીન ઓન થઈ એટલે મિસ્ટર વાધવાના નિર્દેશ મુજબ એક પછી એક બધાએ પ્રોજેક્ટને લગતું બનાવેલું પોતપોતાનું પ્રેઝન્ટેશન સ્ક્રીન પર રજૂ કર્યું. પ્રેઝન્ટેશન પૂર્ણ થયા બાદ મિસ્ટર વાધવાએ દરેકની પ્રશંસનીય કામગીરીની બહુ જ ખુશ થઈ અને પ્રોજેક્ટ એપ્રૂવ કરી આગળ વધવાની લીલી ઝંડી આપી દીધી. સાથે સાથે એમણે એક સ્પેશિયલ નંબર ડાયલ કર્યો એટલે પ્રોજેક્ટર સ્ક્રીન પર દેશના પ્રાઇમ મિનિસ્ટર શ્રી રત્નદીપ લાઈવ હાજર થયા અને એમણે પણ આ સિક્રેટ મિશન માટેનું પૂર્ણ પ્રેઝન્ટેશન જોઈ મિશન માટે 50% આર્થિક મદદની જાહેરાત કરી એટલે દુષ્યંત વાધવા અને ટીમ સિક્રેટ મિશન ખુશ થઈ ગયા. વેલ ડન ગાઈઝ, આઈ એમ રિયલી હેપી ટુડે. પણ ખરી કામગીરી હવે શરૂ થાય છે. આવતીકાલથી આપણે સિક્રેટ મિશનને આખરી ઓપ આપવા જઈ રહ્યા છીએ. આપણી સાથે દેશની સલામતીનો પણ વિચાર કરી આઈ હેવ ડિસાઇડેડ કે હવેના 3 મહિના તમારે અહીં જ રહેવાનું છે. તમને બધી જ ફેસિલિટી આપવામાં આવશે.
કુલદીપ અને આકાશ, સાલ્વી અને શેફાલી અને ગૌરાંગ અને રવીશ. આમ બેની જોડીમાં તમને શેરિંગ બેઝ પર રૂમ એલોટ કરવામાં આવશે. તો આવતીકાલે તમારે પૂરી તૈયારી સાથે આવવાનું છે. તમારી જરૂરિયાતની વસ્તુઓ અને ક્લોથ્સ લઈ કાલે સવારે હાજર થઈ જજો. નાવ ઓલ ઓફ યુ આર ફ્રી. તો ઘરે જઈ તૈયારીમાં લાગી જાઓ અને વહેલી સવારે બધા હાજર થઈ જજો. બાય એન્ડ ટેક કેર. સી યુ ટુમોરો. લાંબુ લચક લેક્ચર આપી દુષ્યંત વાધવા મીટિંગ પૂરી કરી બહાર નીકળી ગયા અને ચેમ્બરમાં રહેલા 6 જણ પણ પોતાના ઘરે જવા નીકળ્યા. ચાલો મિસ્ટર, પાછા ઉડન ખટોલા પર સવાર થઈએ. તને ડ્રોપ કરી હું ઘરે જાઉં અને કાલ માટે તૈયારી કરું. સવારના પાછો વહેલો રેડી રહેજે. હું આવીશ તને પિક કરવા. આપણે સાથે જ જશું. સાલ્વી અને રવીશે હેલ્મેટ પહેરી સીટ બેલ્ટ બાંધી સ્કૂટી પર સવાર થઈ રવીશના ઘર તરફ નીકળ્યા. એટલે કે હવામાં વિહરતા વિચરતા મોસમની મજા લેતા નીકળ્યા. રવીશને ડ્રોપ કરી સાલ્વી પણ એના ઘરે ગઈ. બીજા દિવસે બધા પોતપોતાની બેગ પેક, જરૂરી સામાન અને કપડાં ભરી વહેલી સવારે યુનિટેક ટેકનોલોજીની બિલ્ડિંગમાં એકઠા થયા. દુષ્યંત વાધવાએ એમના માટે રૂમ્સ તૈયાર કરાવી રાખ્યા હતા. બધા રૂમ ઇન્ટરકનેક્ટેડ હતા અને દરેક વ્યક્તિના કાંડે રિસ્ટબેન્ડ બાંધવામાં આવી હતી, જેમાં ફિટ કરેલી માઇક્રોચિપની મદદથી દુષ્યંત વાધવા દરેકની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી શકે અને મેઇન ડોરની બહાર 2 શસ્ત્રસજ્જ રોબોટો હતા જ. સામાન ગોઠવી ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ કરી ચેમ્બરમાં ભેગા થઈ કામે લાગ્યા. સ્પેશિયલ ડિઝાઇનનું સ્પેરક્રાફ્ટ 3 મહિનામાં તૈયાર કરવાનું હતું, જેમાં મલ્ટી સ્પેશિયલ પ્રોગ્રામ ફિટ કરવાના હતા. દુનિયાનું એવું માનવરહિત સ્પેરક્રાફ્ટ જે આકાશગંગાની ગર્તામાં ડૂબકીઓ મારી ભૂત અને ભવિષ્યની સચોટ અને રજેરજની માહિતી આપી શકે. 6 જણની ટીમ આના માટે દિવસ રાત એક કરી પરસેવો પાડી નાનામાં નાની ત્રુટિ પર રહી ન જાય એનું ધ્યાન રાખી છૂટી પડી. બરાબર 2 મહિના અને 17 દિવસની લગાતાર મહેનતને અંતે વિશિષ્ટ સ્પેરક્રાફ્ટ તૈયાર થઈ ગયું. ષટ્કોણાકાર બેઝ ઉપર પિરામિડિકલ સ્ટ્રક્ચર ધરાવતું, અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, ચારે દિશામાં ખુલતા ફ્લેપ્સ, એડવાન્સ ટેકનોલોજી, મિશ્ર લિક્વિડ વાયુનું ઈંધણ, એલ્યુમાઇકા અને લાઇટવેટ ફાઇબરનું યાન દેખીતી રીતે બધા કરતાં જુદું પડતું હતું. દેશના પ્રાઇમ મિનિસ્ટર શ્રી રત્નદીપે એક ગુપ્ત મુલાકાત દ્વારા સ્પેરક્રાફ્ટ જોઈ પણ લીધું અને એના ઉડ્ડયન માટે 20 દિવસ પછીની તારીખ પણ ફાઇનલ કરી. હવે બધાને ઇંતજાર હતો એ દિવસનો. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. યુનિટેક ટેકનોલોજીની બિલ્ડિંગમાંથી નાના પાર્ટ્સમાં તૈયાર થયેલું સ્પેરક્રાફ્ટ અરેબિયન સીના દૂરના વિસ્તારના શાંત સમુદ્ર કિનારે જ્યારે બધા પાર્ટ્સ જોઈન્ટ કરી આખરી ઓપ આપી, બધી ફોર્માલિટી પૂરી કરી જ્યારે ઊંચા આકાશમાં આકાશગંગાના ગુરુત્વાકર્ષણમાં ખેંચાઈ જઈ સોલાર સિસ્ટમના દરેક ગ્રહની પરિક્રમા કરી એની પરિભાષા આપવા રવાના થયું. એક ક્ષણ આકાશખુરાના
કુલદીપ શર્મા, શેફાલી કૃષ્ણ, ગૌરાંગ દવે, રવિ સેન અને સાલ્વી કશ્યપ આ 6 વ્યક્તિઓ માટે ખૂબ જ ખાસ હતી. સાથે દરેક દેશવાસી માટે ગૌરવની વાત હતી. સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલ્સ, દરેક જગ્યાએ માત્ર અને માત્ર આ સ્પેર ક્રાફ્ટને લગતી ઇન્ફોર્મેશન અને ન્યૂઝ આવી રહ્યા હતા. દુનિયાના વિકાસશીલ દેશો પણ ભારતની વૈજ્ઞાનિક તાકાત અને ટેકનોલોજીથી મોંમાં આંગળા નાખી ગયા, તો શત્રુ દેશો માટે તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી સ્થિતિ થઈ ગઈ. કોઈપણ જાતના આડંબર વગર ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યું હતું. 6 મહિનાની આકરી મહેનત આખરે રંગ લાવી હતી. 3 મહિના પછી સૌ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ 6 જણમાં સૌથી વધુ ખુશ હતો રવીશ, જેની જીવનશૈલી જાણે બદલાઈ ગઈ હતી. સાલ્વીએ પોતાના પ્રેમથી એના અંતર્મુખી વ્યક્તિત્વને આનંદી, તરવરાટભર્યું અને ઉત્સાહિત બનાવ્યું હતું, જેનાથી રવીશની સાથે સાથે તનુજા પણ ખૂબ જ ખુશ હતી. એ તો સાલ્વી ક્યારે પુત્રવધુ બની ઘરમાં આવે એના સપના જોતી હતી. સિક્રેટ મિશન પછી 6 જણની ટીમનું પ્રમોશન પણ થયું. જવાબદારીઓ વધી તો એની સાથે રવીશ અને સાલ્વી વચ્ચેનો પ્રેમ સંબંધ પણ વધુ મજબૂત બન્યો. પણ વિધાતાએ જુદા જ લેખ લખ્યા હતા. નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. છેલ્લા 2 દિવસથી સાલ્વી ઓફિસ નથી આવી. એને ફોન કરું છું તો ટૂંકાણમાં પતાવે છે. મારી લાઈફ બદલીને ક્યાંક પોતે તો અંતર્મુખી નથી બની ગઈ ને? રવીશ પોતાની કેબિનમાં બેઠો વિચારતો હતો. આજે સાંજે એને મળીને પછી જ ઘરે જઈશ. કદાચ એની તબિયત સારી ન હોય તો એને સારા ડૉક્ટર પાસે પણ લઈ જઈશ. ધારણા અને વિચારોમાં પોતાનું કામ પૂર્ણ કરી તનુજાને પોતે લેટ આવવાનો મેસેજ કરી રવીશ સાંજે ઓફિસેથી નીકળી મોબાઈલ પર સવાર થઈ સાલ્વીના ઘરે પહોંચ્યો. દરવાજા પાસેના સ્કેનર પર પોતાની હથેળી ધરી એટલે અંદર ડોરબેલ વાગી. સાલ્વીએ દરવાજો ખોલ્યો. યસ મિસ્ટર, કોણ છો તમે? કોને મળવું છે તમારે? હે સાલ્વી, હું રવીશ. બહુ મજાક મસ્તી કરી લીધી. હવે મને અંદર આવવા દઈશ કે હજી અહીં જ ઊભો રાખીશ? સોરી મિસ્ટર, હું કોઈ રવીશને નથી ઓળખતી. તમે રોંગ એડ્રેસ પર આવ્યા લાગો છો, કેમ કે મારું નામ સાલ્વી નથી. મારું નામ તો છે આકાશમાં ચગેલી પતંગ પેચ લડાવ્યા પછી કપાઈને હવામાં ગોળ ગોળ હવાતિયા મારતી જમીન પર પછડાય એવી જ સ્થિતિ અત્યારે રવીશની હતી. અરે સાલ્વી, વાય? કેમ તું આમ બોલી રહી છે? પ્લીઝ મજાક નહીં કર. હું તમને ક્યારની કહી રહી છું કે હું સાલ્વી નથી. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? આ કોઈ મજાક નથી, સમજ્યા તમે? સાલ્વી પોતે ગળમથલમાં હતી. હું પણ ક્યારનો સમજાવી રહ્યો છું કે તું સાલ્વી છે, મારી સાલ્વી, માય લવ, માય લાઈફ. એ સાલ્વી જેણે મને જીવવાની પરિભાષા શીખવી, જેણે મને સ્વમાની સ્વજન બનાવ્યો, મારા સ્વકેન્દ્રી વર્તુળનો પરિધ વિસ્તર્યો, મને આત્મબળની સાથે પ્રેરણાબળ પૂરું પાડ્યું. એ સાલ્વી અન્ડરસ્ટુડ? સાલ્વીના ખભા 2 હાથે એને રવીશે હચમચાવી અને હલબલાવી મૂકી. ઓ ગોડ, હું
સાલ્વી નથી નથી નથી. હું આ કેમ મને યાદ નથી આવતું મારું નામ, મારો પરિચય, મારું અસ્તિત્વ. ઓહ, બે હાથે માથું પકડી યાદ કરવાની કોશિશ કરતી સાલ્વી ચકરાઈને જમીન પર બેસી ગઈ. કોણ છું હું? મને કેમ કાંઈ યાદ નથી આવી રહ્યું. સાલ્વી, હું રવીશ. આપણે બંને યુનિટેક ટેકનોલોજીની ઓફિસમાં વહેલી વાર મળ્યા હતા. આપણે સાથે મળીને સિક્રેટ મિશન પાર પાડ્યું, સાથે બેસીને સ્પેસક્રાફ્ટની ડિઝાઇનો બનાવી. આપણે ગાર્ડન લેકમાં ડેટ પર ગયા હતા. તારો ઉડન ખટોલો તો યાદ છે ને તને, જેના પર ડરતા ડરતા મેં સવારી કરી હતી. રવીશ એને બધું જ યાદ અપાવવાની કોશિશ કરી રહ્યો હતો. યાદ કર સાલ્વી, એ પ્રથમ સ્પર્શ, એ પહેલી કિસ, આપણા બંનેના એક થયેલા શ્વાસનો અહેસાસ. શાંત ચિત્તે યાદ કર. બધું યાદ આવી જશે. વી લવ ઈચ અધર. રવીશ સાલ્વીની સામે બેસી ગયો અને પોતાના સ્માર્ટ વોચમાં કેદ કરેલા બંનેના અતીતના સંભારણા એ સાલ્વીને બતાડી રહ્યો. મને કાંઈ જ યાદ નથી આવી રહ્યું. સાલ્વી બે હાથે પોતાનું માથું પકડી યાદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. યાદ કરવાની કોશિશ કર સાલ્વી, મને કાંઈ જ યાદ નથી આવી રહ્યું. હું વિચારોના વમળમાં ઘૂમરીઓ ખાતી સાલ્વી પોતાના અસ્તિત્વને ઓળખવા તેમજ શોધવા માટે યાદોની હાલક ડોલક નાવમાં સવાર થઈ ગળથોલા ખાતી બેચેન બનતી. ખોવાયેલી યાદોને સમેટવા અતીતના હલેસા ચલાવી રહી હતી, પણ એની નાવ ઘૂમરીઓમાંથી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. આખરે થાકી હારીને સાલ્વી જમીન પર ફસડાઈ પડી. સાલ્વી, હું હમણાં જ ડૉક્ટરને કોલ કરું છું અને એર એમ્બ્યુલન્સ બોલાવું છું. સાલ્વી, તને હું કાંઈ નહીં થવા દઉં. ઉઠ સાલ્વી, પ્લીઝ ઓપન યોર આઈઝ. રવીશ એને ઢંઢોળી રહ્યો હતો. શું થયું? કેમ બૂમો પાડતી હતી? અરે, શું થયું મારી દીકરીને? એ મિસ્ટર, હુ આર યુ? શું કર્યું તમે એને? પાછળથી પરિચિત અવાજ સાંભળી રવીશે પાછળ વળતા કહ્યું, હું રવીશ સેન. મિસ્ટર આકાશ ખુરાના, તમે અહીંયા સાલ્વીના ઘરે? ડોળા ફાડીને રવીશ એ વ્યક્તિ તરફ જોઈ રહ્યો. હા, હું આકાશ ખુરાના, સાલ્વીનો ફાધર. નહીં, ગોડફાધર, ક્રિએટર. બે હાથ પહોળા કરી એક અટ્ટહાસ્ય સાથે આકાશ ખુરાના રવીશની સામેના સોફા પર બેસી ગયા. ફાધર, ગોડફાધર, ક્રિએટર, શું કહેવા માગો છો તમે? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. પ્લીઝ સાફ શબ્દોમાં કહો, શું કહેવા માગો છો તમે? રવીશ અસમજમાં મુકાઈ ગયો. મિસ્ટર રવીશ, હું યુનિટેક ટેકનોલોજીનો ફક્ત સિનિયર મોસ્ટ ઓફિસર જ નહીં પણ એક સાયન્ટિસ્ટ પણ છું અને મેં અનેક રિસર્ચ કરીને એક નાયાબ શોધ કરી હતી, પણ જેનું શ્રેય કુલદીપ શર્મા ખાટી ગયા. મારા રિસર્ચ સિક્રેટ ચોરીને મારી શોધને પોતાના નામે ચડાવી. એમણે દુષ્યંત વાધવા પાસેથી પ્રમોશન મેળવી લીધું અને હું ત્યાંનો ત્યાં જ રહી ગયો.
એટલે મારા દિલમાં ભભૂકી ઉઠેલો જ્વાળામુખી બદલાની આગમાં ઉકળવા લાગ્યો. 2 વર્ષ પહેલાં મેં એક એવા લચીલા સ્કીન જેવા રબરની શોધ કરી હતી જેની ફ્લેક્સિબિલિટી વડે કોઈ પણ આકારમાં ઢાળી શકાય. અને પછી મેં એક બાળકનું મોલ્ડ બનાવડાવ્યું અને જેનાથી મેં એક બાળકનો રોબો બનાવ્યો હતો જેને જોઈને અસલી નકલી વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય. બસ એમાં લાગણી, પ્રેમ, કરુણા, દયા જેવી કોઈ વસ્તુ નહોતી. એક બેજાન પૂતળું હતું. પણ મેં રાત દિવસ આકરી મહેનત કરીને એવી માઇક્રોચિપ બનાવી જેમાં મેં બધી લાગણીઓ, પ્રેમ, અહેસાસ બધું જ એક પ્રોગ્રામ બનાવી એમાં ફીડ કર્યું અને એ બાળકમાં એ ચિપ સર્કિટ સાથે ફિટ કરી અને એમાં મેં પ્રાણ પૂર્યા એમ કહી શકાય. પણ મારી આ શોધ ફ્લોપ થઈ ગઈ અને હાર્યો જુગારી બમણું રમે એ નીતિથી મેં નવેસરથી શરૂઆત કરી અને બનાવી આ તારી સામે નિર્જીવ બનીને પડી છે એ સાલ્વી, જે એક યંત્રમાનવ મીન્સ કે રોબો છે. એટલે કે હતી એટલે તમે કહેવા શું માગો છો મિસ્ટર ખુરાના? આ સાલ્વી છે મારી જિંદગી, મારો પ્રેમ અને તમે કહો છો કે આ એક નિર્જીવ પૂતળું છે? હા, આ એક નિર્જીવ પૂતળું બની ચૂકી છે કેમ કે એના બોડીમાં ફિટ કરેલ સર્કિટમાં વાયરસ ઘૂસી ગયા છે અને એની ચિપ ડેમેજ થઈ ગઈ છે. પણ તમે આવું કર્યું શા કારણે? અને મને કેમ શતરંજનું પેદું બનાવી મારી સામે જ મારી સાથે ચાલ ચલી પોતાની સાથે મને હરાવી દીધો? રવીશ આકાશ ખુરાનાની આંખોમાં આંખો નાખી એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યો હતો. કુલદીપ સામે બદલો લેવાની ભાવના સાથે મેં સાલ્વીને બનાવી. વિચાર્યું હતું કે એનો એક હ્યુમન બોમ્બ તરીકે ઉપયોગ કરી કુલદીપને મારી નાખીશ. પણ એના પહેલાં એનામાં લાગણીઓ જન્માવી પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. એટલે મેં સુધારા વધારા કરી નવા પ્રોગ્રામ અને નવી ચિપ બનાવી અને મેં સાલ્વીમાં પ્રાણનું પ્રતિષ્ઠાપન કર્યું અને યોગાનું યોગે તું એની સામે આવ્યો. એટલે મેં એની ચિપમાં કેટલાક પ્રોગ્રામ અને ડેટા સેવ કરી તારા પ્રત્યે એનું આકર્ષણ ઉત્પન્ન કર્યું અને તું પણ એ આકર્ષણની માયાજાળમાં અટવાઈ ગયો. એની લાગણીઓ એક સામાન્ય યુવતીની જેમ ઉભરતી ગઈ અને હું ખુશ થઈ કુલદીપને મારવાને બદલે એની સામે અને દુષ્યંત વાધવા સામે મારી આ નવી શોધ મૂકી. એ બંનેને આશ્ચર્યમાં નાખી દેવા માગતો હતો. પણ મને એક જ વાતનો ડર હતો, ક્યાંક સાલ્વી તને બધું સાચે સાચું ન કહી દે. એટલે હું તમારા બંનેનો પીછો કરતો રહ્યો. અરે એને ડરાવવા મેં એ દિવસે એના પર ગોળી છોડી. એ મને ઓળખી ગઈ હતી એટલે એ ડરી ગઈ. કલરફુલ માસ્ક દેખાડતા આકાશ ખુરાના હકીકત બયાન કરવા લાગ્યા. એક દિવસ અચાનક શું થયું ખબર નહીં, એના બધા પ્રોગ્રામમાં ગોટાળા થવા લાગ્યા. એની શક્તિઓ ક્ષીણ થતી ગઈ અને ધીમે ધીમે એની ચિપનો પાવર ઓછો થવા લાગ્યો. મેં ઘણી કોશિશ કરી પણ દરેક વખતે હું નિષ્ફળ નીવડ્યો. મેં મારી પર્સનલ લેબમાં બીજા પણ કેટલાક પ્રોગ્રામ બનાવ્યા પણ મને સફળતા ન મળી. સાલ્વીને બનાવી હું મારી જાતને ભગવાન સરખો માનવા લાગ્યો અને મદમાં છકી ગયો. પણ એ સર્વોપરી જગત નિર્માતા સામે હું વામણો પુરવાર થયો. હું એ વિસરી ગયો કે જેણે આપણને બનાવ્યા એને જ હું બનાવવા નીકળ્યો હતો અને એમાં વગર વાંકે તું દંડાઈ ગયો. ઈશ્વર સાથે હું તારો પણ ગુનેગાર છું રવીશ, મને માફ કરી દેજે. હું તો કોઈ સજાને પણ લાયક નથી. 2 હાથ જોડી
આકાશ ખુરાનાએ પોતાના બ્લેઝરના અંદરના ખિસ્સામાંથી એક કેસ્યુઅલ કાઢી અને મોઢામાં નાખી દીધી અને સાલ્વીની બાજુમાં ઢળી પડ્યા અને એમના હોઠોના ખૂણેથી ફી નીકળવા માંડ્યું. એમનું શરીર ઉછળી ઉછળીને ધીરે ધીરે શાંત પડી ગયું. એક તરફ નિર્જીવ સાલ્વી અને બીજી તરફ આકાશ ખુરાનાનો નિષ્પ્રાણ દેહ. રવીશની હાલત તો કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ. એ બેવાકડો બની ગયો. એને વિચાર શક્તિ, મગજ શક્તિ, ઈચ્છા શક્તિ બધું જ હણાઈ ગયું. કેટલીય વાર સુધી રવીશનો ફોન કે કોઈ મેસેજ ન આવતા તનુજાએ એને કોલ કર્યો, પણ સતત રિંગ જતાં ચિંતિત થઈ તનુજાએ પોતાની સ્માર્ટવોચ દ્વારા એનું લોકેશન ટ્રેસ કર્યું અને એ પણ સાલ્વીના ઘરે પહોંચી. ત્યાં જઈને દ્રશ્ય જોઈને થીજી ગઈ. એણે તરત જ પોલીસ સ્ટેશનમાં ફોન જોડી સાલ્વીના ઘરનું લોકેશન શેર કરી પરિસ્થિતિનો ચિતાર આપ્યો. થોડીક જ ક્ષણોમાં પોલીસ વેન ત્યાં આવી પહોંચી. સાલ્વીનું બોડી તો આંતરિક ઉષ્ણતાથી પીગળવા લાગ્યું હતું અને એની સુંદર દેહ વિકૃત બની રહી હતી. પોલીસે તપાસ કરતા આકાશ ખુરાનાના બ્લેઝરમાં ખિસ્સામાંથી એક નાનકડી નોટ મળી આવી, જેમાં એના લેપટોપનો પાસવર્ડ હતો. ઇન્સ્પેક્ટરે લેપટોપ ઓપન કરી પાસવર્ડથી આકાશ ખુરાનાની પર્સનલ ફાઇલ શોધી તો એમાંથી આકાશ ખુરાનાએ ટાઈપ કરેલી નોટ મળી આવી. એટલે પોલીસે કેસ ફાઇલ કરી અને આકાશ ખુરાનાની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હવે બચ્યો રવીશ, પણ એ કાંઈ પણ બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતો અને ફક્ત સાલ્વીનું નામ ઉચ્ચારતો વિસ્ફારિત આંખે એને જોઈ રહ્યો હતો, જાણે હમણાં એ ઉઠશે અને એને વેલની જેમ વીંટળાઈ જશે. મૂઢ બની જળની જેમ ઊભો હતો અને અચાનક બેભાન બની એ પણ ફસડાઈ પડ્યો. તનુજાને તો શું કરવું એ સમજાતું જ નહોતું. એણે રવીશના સ્માર્ટવોચમાંથી શેફાલી, ગૌરાંગ અને કુલદીપનો કોન્ટેક્ટ કર્યો અને એમણે પણ પરિસ્થિતિથી વાકેફ કર્યા. બધા કામ છોડી એ ત્રણેય દુષ્યંત વાધવાને લઈ તનુજાએ શેર કરેલા સાલ્વીના ઘરના લોકેશન પર દોડી આવ્યા. એર એમ્બ્યુલન્સનો સંપર્ક કરી બધા તરત જ રવિને હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી રવીશે એનું માનસિક સંતુલન ખોઈ નાખ્યાનું જણાવ્યું. તનુજા માથે તો જાણે આભ તૂટી પડ્યું. રવીશની સારવાર માટે એણે પોતાનું તન, મન, ધન બધું જ સ્વાહા કરી નાખ્યું, પણ પરિણામ શૂન્ય. રવીશના દિલોદિમાગ પર સવાર થયેલ સાલ્વીની પ્રેમભરી યાદોએ ન એને જીવવા દીધો, ન મરવા. ક્યારેક ક્યારેક એ સાલ્વીના નામની બૂમાબૂમ કરી નાખી તોફાન મચાવી દેતો, ત્યારે એને કંટ્રોલ કરવો બહુ જ મુશ્કેલ બની જતો. ત્યારે ડોક્ટરો વિવશ બની એને ઘેનનું ઇન્જેક્શન આપી દેતા. એને શહેરથી દૂર એક મેન્ટલ અસાયલમમાં એક સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને એના રૂમની બહાર એક ડિજિટલ લોક લગાડવામાં આવ્યું હતું, જેને ફક્ત સિનિયર ડોક્ટર જ ખોલી શકતા. ક્યારેક રવીશ એ સ્પેશિયલ રૂમની જાળીદાર વિન્ડો સામે ઊભો રહેતો અને ભીની આંખે આકાશમાં તરતા વાદળોમાં સાલ્વીને શોધવાનો વ્યર્થ પ્રયાસ કરતો રહેતો. એની ભીની આંખોમાં કોરા સપના તરવરી ઉઠતા. ક્યારેક ક્યારેક સાલ્વીના નામની બૂમ પાડતો અને લાગણીશૂન્ય બની ફરી અંતર્મુખી બની કોચલામાં ભરાઈ જતો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.